ટાટ HS માટે પદ્ધતિશાસ્ત્ર આપણે આજે જોવાનું છે। તો એમાં પ્રશ્ન જોવાના છે। પહેલો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? જોઈએ તો એ છે 1960 શિકાગો યુનિવર્સિટી, બી છે 1963 સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, સી છે 1965 હાર્વર્ડ યુનિવર્સિટી અને ડી છે 1970 ઓક્સફર્ડ યુનિવર્સિટી। તો જવાબ આવશે બી 1963 સ્ટેનફોર્ડ યુનિવર્સિટી। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગના શોધક કોણ છે? એ જોઈએ તો BF સ્કિનર, બી છે જ્હોન ડુઈ, સી છે ડૉક્ટર ડ્વિટ એલન અને ડી છે પેસ્ટાલોજી। જવાબ આવશે સી ડૉક્ટર ડ્વિટ એલન। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગમાં એક સત્ર એટલે કે સેશનનો સમયગાળો કેટલો હોય છે? એ છે 5 થી 10 મિનિટ, બી છે 15 થી 20 મિનિટ, સી છે 30 થી 40 મિનિટ અને ડી છે 45 થી 60 મિનિટ। સાચો જવાબ આવશે એ 5 થી 10 મિનિટ। ત્યાર પછી પ્રશ્ન ચોથો છે, માઇક્રો ટીચિંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે? એ છે 5 થી 10, ત્યાર પછી બી છે 10 થી 15, સી છે 15 થી 20 અને ડી છે 20 થી 25। જવાબ આવશે એ 5 થી 10। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગનો મુખ્ય હેતુ શું છે? એ છે શિક્ષક તાલીમમાં સુધારો, બી છે વિદ્યાર્થીઓને શીખવવું, સી છે પરીક્ષા લેવી અને ડી છે શાળાનું મૂલ્યાંકન। જવાબ આવશે એ શિક્ષક તાલીમમાં સુધારો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, રાજ્ય કક્ષાએ શાળા શિક્ષણના મોનિટરિંગ માટે કઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે? તો એમાં ઓપ્શન છે એ શિક્ષા સમીક્ષા કેન્દ્ર, બી છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સી છે શિક્ષણ નિયંત્રણ કેન્દ્ર અને ડી છે શાળા મોનિટરિંગ સેન્ટર। જવાબ આવશે બી વિદ્યા સમીક્ષા કેન્દ્ર। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSKનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એમાં ચાર ઓપ્શન છે, એ છે ડેટા આધારિત નિર્ણય લેવા, બી છે શિક્ષકોની સંખ્યા ગણવી, ત્યાર પછી સી છે શાળાની ઇમારતો તપાસવી અને ડી છે પાઠ્યપુસ્તકો વહેંચવા। જવાબ આવશે એ ડેટા આધારિત નિર્ણય લેવા। ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, મેસ્લોના જરૂરિયાતોના સિદ્ધાંતમાં કેટલા સ્તર છે? એ છે 3, બી છે 4, સી છે 5 અને ડી છે 6। તો સાચો જવાબ આવશે સી 5। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, મેસ્લોના સિદ્ધાંતનો પ્રથમ સ્તર કયો છે? એ છે સલામતી જરૂરિયાતો, બી છે શારીરિક જરૂરિયાતો, સી છે સ્નેહ જરૂરિયાતો કે ડી છે પ્રતિષ્ઠા જરૂરિયાતો। જવાબ આવશે બી શારીરિક જરૂરિયાતો। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, મેસ્લોના સિદ્ધાંતનો ઉચ્ચતમ સ્તર કયો છે? તો એમાં જોઈએ, એ છે પ્રતિષ્ઠા જરૂરિયાતો, બી છે સલામતી જરૂરિયાતો, સી છે આત્મસાર્થકતા જરૂરિયાતો અને ડી છે સ્નેહ જરૂરિયાતો। એમાં જવાબ આવશે સી આત્મસાર્થકતા જરૂરિયાતો। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, શિક્ષકે વિદ્યાર્થીને ખૂબ સરસ કહેવું એ કયા પ્રકારનું કૌશલ્ય છે? એ છે સુદૃઢીકરણ કૌશલ્ય, બી છે સ્પષ્ટીકરણ કૌશલ્ય, સી છે પ્રશ્ન કૌશલ્ય અને ડી છે વિષયાભિમુખ કૌશલ્ય। જવાબ આવશે એ સુદૃઢીકરણ કૌશલ્ય। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સુદૃઢીકરણના કેટલા પ્રકાર છે? 2, 3, 4 કે પછી 5? જવાબ આવશે 2 છે। કયા 2? સકારાત્મક અને નકારાત્મક। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું કયું છે? એ છે 10+2, બી છે 5+3+3+4, સી છે 8+4 અને ડી છે
6+4+2 સાચો જવાબ આવશે બી 5+3+3+4। ત્યાર પછી 14મો પ્રશ્ન છે NEP 2020 મુજબ પ્રાથમિક સ્તર કેટલા વર્ષનો છે? એ છે 3 વર્ષ, બી છે 5 વર્ષ, સી છે 8 વર્ષ અને ડી છે 10 વર્ષ। સાચો જવાબ છે બી 5 વર્ષ। ત્યાર પછી 15મો પ્રશ્ન છે NEP 2020 મુજબ માધ્યમિક ઉચ્ચ સ્તર કેટલા વર્ષનો છે? એમાં એ છે 2 વર્ષ, બી છે 3 વર્ષ, સી છે 4 વર્ષ અને ડી છે 5 વર્ષ। સાચો જવાબ આવશે સી 4 વર્ષ। ત્યાર પછી 16મો પ્રશ્ન છે નવો મુદ્દો શીખવવાનો હોય તેના તરફ વિદ્યાર્થીઓનો અભિમુખ કરવાનું કૌશલ્ય શું કહેવાય? તો એમાં એ છે વિષય અભિમુખ કૌશલ્ય, બી છે સુદૃઢીકરણ કૌશલ્ય, સી છે સ્પષ્ટીકરણ કૌશલ્ય અને ડી છે પ્રશ્ન કૌશલ્ય। સાચો જવાબ આવશે એ વિષય અભિમુખ કૌશલ્ય। ત્યાર પછી 17મો પ્રશ્ન છે વિષય અભિમુખ કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? તો એમાં 4 ઓપ્શન છે વિદ્યાર્થીઓની રુચિ જાગૃત કરવી, બી છે વિદ્યાર્થીઓને ડરાવવા, સી છે પાઠ પૂરો કરવો અને ડી છે હોમવર્ક આપવું। જવાબ આવશે એ વિદ્યાર્થીઓની રુચિ જાગૃત કરવી। ત્યાર પછી 18મો પ્રશ્ન છે સમગ્ર શિક્ષાનું ધ્યેય સૂત્ર શું છે? એમાં એ છે સૌ ભણે સૌ આગળ વધે, બી છે શિક્ષા સર્વત્ર, સી છે પઢેગા ઇન્ડિયા અને ડી છે શિક્ષિત ભારત। એમાં ઓપ્શન એ આવશે સાચું સૌ ભણે સૌ આગળ વધે। ત્યાર પછી 19મો પ્રશ્ન છે સમગ્ર શિક્ષા યોજના ક્યારે શરૂ થઈ? ઓપ્શન જોઈએ તો એ ઓપ્શન છે 2018, બી છે 2019, સી છે 2020 અને ડી છે 2021। સાચો જવાબ આવશે એ 2018। ત્યાર પછી 20મો પ્રશ્ન છે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ। આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધી, બી છે ડૉક્ટર રાધાકૃષ્ણ, સી છે સ્વામી વિવેકાનંદ કે ડી છે રવિન્દ્રનાથ ટાગોર। કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ। તો એમાં જવાબ આવશે સી સ્વામી વિવેકાનંદ, યાદ રાખજો। ત્યાર પછી 21મો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? 4 ઓપ્શન છે એ છે 12 જાન્યુઆરી 1863, બી છે 15 ઓગસ્ટ 1869, સી છે 2 ઓક્ટોબર 1869 અને ડી છે 26 નવેમ્બર 1863। સાચો જવાબ આવશે એ 12 જાન્યુઆરી 1863। ત્યાર પછી 22મો પ્રશ્ન છે ક્રિયાત્મક સંશોધનને કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના કોણ ઓળખાવે છે? તો 4 ઓપ્શન છે ડૉક્ટર પાંડે, બી છે સ્ટીફન કોર, સી છે જ્હોન ડુઈ અને ડી છે કર્ટ લેવિન। સાચો જવાબ આવશે બી છે સ્ટીફન કોર। ત્યાર પછી 23મો પ્રશ્ન છે ક્રિયાત્મક સંશોધનના પિતા કોણ કહેવાય? 4 ઓપ્શન છે એ છે કર્ટ લેવિન, બી છે જ્હોન ડુઈ, સી છે સ્ટીફન કોર અને ડી છે BF સ્કિનર। સાચો જવાબ આવશે એ કર્ટ લેવિન। 24મો પ્રશ્ન છે અભિક્રમિત અધ્યયનના સંશોધક કોણ છે? 4 ઓપ્શન છે એ BF સ્કિનર, બી છે નોર્મન ક્રાઉડર, સી છે થોમસ ગિલબર્ટ અને ડી છે આપેલ તમામ। એમાં સાચો જવાબ આવશે ડી આપેલ તમામ। ત્યાર પછી 25મો પ્રશ્ન છે અભિક્રમિત અધ્યયનમાં વિષય વસ્તુ કેવી રીતે રજૂ કરવામાં આવે છે? 4 ઓપ્શન છે એ નાના નાના પગલાઓમાં, બી છે એક સાથે સંપૂર્ણ, સી છે ગૂંચવણમાં અને ડી છે ઉલટા ક્રમમાં।
જવાબ આવશે એ, નાના નાના પગલાઓમાં. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, રેખીય અભિક્રમિત અધ્યયનના સંશોધક કોણ છે? BF સ્કિનર, નોર્મન ક્રાઉડર, થોમસ ગિલબર્ટ અને જ્હોન ડુઈ. એમાં સાચો જવાબ આવશે એ, BF સ્કિનર. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, શાખાવાળું અભિક્રમિત અધ્યયનના સંશોધક કોણ છે? એમાં 4 ઓપ્શન છે. એ BF સ્કિનર, બી છે નોર્મન ક્રાઉડર, સી છે થોમસ ગિલબર્ટ અને ડી છે કર્ટ લેવિન. સાચો જવાબ આવશે બી, નોર્મન ક્રાઉડર. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, મેટ્રિક્સ અભિક્રમિત અધ્યયનના સંશોધક કોણ છે? એમાં 4 ઓપ્શન. એ જોઈએ BF સ્કિનર, બી છે નોર્મન ક્રાઉડર, સી છે થોમસ ગિલબર્ટ અને ડી છે ડૉક્ટર એલન. એમાં સાચો જવાબ છે સી, થોમસ ગિલબર્ટ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, અભિક્રમિત અધ્યયનનો મુખ્ય ફાયદો શું છે? એમાં 4 ઓપ્શન છે. એ છે વ્યક્તિગત ગતિથી શીખવું, બી છે શિક્ષકનો સમય બચાવવો, સી છે પરીક્ષાની તૈયારી અને ડી છે વધુ વિદ્યાર્થીઓને શીખવવા. સાચો જવાબ આવશે એ, વ્યક્તિગત ગતિથી શીખવું. તમને મારો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.